એક મસ્ત વાર્તા. એક નાનકડું ગામ, જેમાં એક દલીચંદ નામનો શેઠ એવો પૈસાદાર, પણ એટલો આમ ઘમંડી અને રોબ જમાવા વાળો, જે લોકો સામે મળે ને એને એમ કે આપણી પાસે તો એટલા પૈસા, આપણે ક્યાં કોઈ લોકોની જરૂર છે, આપણે તો બિંદાસ રહેવા વાળા, આપણી પાસે પૈસા છે એટલે બધું સર્વસ્વ છે. ચારે બાજુ આખો દિવસ ગામમાં બધાને આવું જ કયા કરે. ગામના લોકો આને જોયે પણ બધાને દુઃખ થાય કે આ ખોટું કરે છે આપણી સાથે, મદદ કરવાની જગ્યાએ ઉલટાનો રોબ જમાવે છે. એક દિવસ એને કોઈ કામ હતું એટલે એક સંતની કુટીરમાં જાય છે, અને સંતની કુટીરમાં 1 કલાક સુધી બેસે છે, પછી એનો વારો આવે છે. એટલે એને પોતાની સમસ્યા વ્યક્ત કરી સંતની પાસે. એટલે પેલા સંતે કહ્યું કે તું આટલું બધું કરજે એટલે તારી સમસ્યા સોલ્વ થઈ જશે. એટલે ખૂબ રાજી થઈ ગયો, એની સમસ્યાનું નિરાકરણ મળી ગયું. એટલે બાબાને કહે કે તમે બોલો, તમારે કેટલા પૈસા જોઈએ છે? તો ત્યારે બાબા કહે છે કે મારે પૈસા નથી જોતા, મારે ખાલી સોય જોઈએ છે. તો શેઠ બહુ આમ હચમચી ગયો કે તમારે એક સોય જોઈએ? તમે મારી પાસે 5-10 લાખ રૂપિયા માંગ્યા તો આમ તમને આપી દે, માગીને સોય માંગી? મારા ઘરમાં કોઈ ફાટેલા કપડા તો પહેરતું નથી. ત્યારે બાબા કહે છે કે ફાટેલા કપડા નથી પહેરતું, પણ ફાટેલા વિચારો વાળા ઘણા લગભગ છે, એટલા માટે મારે સોય જોઈએ છે. એટલે સોય શોધવા પ્રયત્ન કર્યો, અંતે એને સોય મળી ગઈ. સોય લઈ અને બાબા પાસે આવે છે અને કહે છે કે અલ્યો આ સોય. ત્યારે એ સંત એવું કહે છે કે એક કામ કર, આ સોય છે ને એ તારી પાસે રાખ, આપણે બંને છે ને જ્યારે મરી જઈએ ને ત્યારે ઉપર ભેગા થશું, ઉપર ભેગા થઈને ત્યારે તું મને સોય આપજે, ત્યારે મારે આની જરૂર સાચી પડવાની છે. તો દલીચંદ શેઠ કે બાબા તમે તો કમાલ કરો છો, ક્યારે કોઈ દિવસ કોઈ માણસ સોય કે બીજી કોઈ વસ્તુ અહીંથી લઈ જઈ શક્યો છે ઉપર? તો હું લઈ જઈશ. ત્યારે સંત કહે છે કે મારે તને છે ને ખાલી આટલું જ સમજાવવું છે કે તું આટલો રોફમાં ફરે છે પૈસાના, તું મને ખાલી એટલું કે સોય જેવી નાનકડી વસ્તુ તું ઉપર લઈ જઈ શકીશ નહીં ને? તો શું કામ બધાની સાથે આટલો પૈસાથી વાત કરે? થોડો શાંત થા, પ્રેમાળ થા, દાન ધર્મ પુણ્ય વગેરે કર તો તારું જીવન સફળ બનશે. નહીતર તું આ માયાજાળમાં ગૂંચવાઈ જઈશ, જેમાં તને અહંકાર અને અભિમાન જ મળશે, બીજું કાંઈ નહીં મળે. હવે આ ઘટના છે ને એ આપણને એ શીખવે છે કે આપણે બધાય ક્યાંક આ દલીચંદ શેઠ જેવું જ કામ કરીએ છીએ. જો આપણા જીવનમાં કોઈક બાબા રૂપી કોઈક ગુરુ આવી અને જગાડી જાય, અથવા આપણે ખુદ જાગી જાય ને તો આપણા માટે ખૂબ સારું છે. નહીતર અહંકાર આવી જશે, પણ છેલ્લે તો નક્કી જ છે ઉપર કઈ ભેગું ન થવાનું. તો શેનો આપણે ગુસ્સો કરીને બધાની સાથે સંબંધ બગાડીએ છીએ? પ્રેમથી રહીને મજા કરીએ તો કદાચ 2 લોકો ક્યારેક આપણને કામ પણ આવશે. જો વાત સાચી લાગતી હોય, ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.